અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટરની ધરપકડ. પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તરમીઝીની ખેડા પોલીસે કરી ધરપકડ. 20 વર્ષ જૂના જમીનના કેસમાં તસ્લીમ તરમીઝીની ધરપકડ. એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં તસ્લીમ તરમીઝીએ દાવો કર્યો કે ચૂંટણી ન લડી શકું એ માટે રાજકીય કાવા દાવા થઈ રહ્યા છે. આ પ્રકારનો આરોપ તેમણે લગાવ્યો છે. બહેરામપુરામાં પૂર્વ કોર્પોરેટરની ખેડા પોલીસે ધરપકડ કરી. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ આપણી સાથે જોડાયા છે. જી કુશાંગ. મહાનગરપાલિકામાં બહેરામપુરા વોર્ડમાં ઉખડતો શરૂ છે, કારણ કે સ્થાનિક ધારાસભ્ય અને તેની સાથે કોંગ્રેસના નેતાઓ છે તે હજી સુધી ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવા માટે વિચારણા કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસની મુશ્કેલી વધી છે, કારણ કે પૂર્વ કાઉન્સિલર અને સંભવિત ઉમેદવાર હતા તસ્લીમ તરમીઝી, તેમની ખેડાના કપડવંજ પોલીસે ધરપકડ કરી છે. 20 વર્ષ જૂના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ગત મોડી રાત્રે તેમને તેમના ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યા હોવાની તેમણે ટેલિફોનિક વાતચીત કરી છે અને અત્યારે હાલ તેઓ કપડવંજ પોલીસની સાથે જે કેસ સામે આવ્યો છે જમીનના સોગંદનામાનો, તેને લઈને અત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર છે. પરંતુ તેમણે જે વાત કરી છે તે અનુસાર તેમની સામે કાવા દાવા કરવામાં આવી રહ્યા છે અને તે પણ કોંગ્રેસ પક્ષના કેટલાક લોકો તરફથી જે કાવા દાવા કરવામાં આવી રહ્યા છે, જેથી જો ચૂંટણી ન લડી શકે અને હજી ઉમેદવારના નામ જાહેર થાય તેની પહેલા તેમણે આ પ્રકારનો રોષ વ્યક્ત કર્યો છે. જોવાનું એ રહે છે કે આ તમામ બાબતો અને તમામ ઘટનાક્રમ બાદ તેઓ બહેરામપુરાના ઉમેદવાર જાહેર થાય છે કે કેમ. જો તેમને જાહેર ન કરવામાં આવે તો બહેરામપુરામાં ખૂબ મોટો એક વિરોધનો સૂર ઉઠે તે પ્રકારની પણ માહિતી છે તે અત્યારે કોંગ્રેસના સ્થાનિક સૂત્રો પાસેથી સામે આવી. જી કુશાંગ, આભાર આ માહિતી માટે.